નમસ્તે. આપણે જ્યારે પણ કોઈ અગત્યનું કામ કરતા હોઈએ તો એ કામમાં ધ્યાન રાખવાનું હોય, બીજે નહીં. તમને એનું એક એક્ઝામ્પલ આપું. નરીમાન કોન્ટ્રાક્ટર એ ભારતના ખૂબ જ જાણીતા ક્રિકેટર હતા અને ભારતીય ટીમના કેપ્ટન પણ હતા. એમની ઓળખાણ એ હતી કે એમને સ્ટીલની ખોપડી છે. એકવાર એ કોઈ મેચમાં બેટિંગ કરતા હતા. બોલ આવે અને બેટિંગ કરે, બોલ આવે અને ફટકા મારે. પણ સામે જે પેવેલિયન હતું એ પેવેલિયનમાં ઉપર એક બારી ખુલે અને બંધ થાય, ખુલે અને બંધ થાય. એટલે એમને વિચાર આવ્યો કે બારી કોણ ખોલે છે અને કોણ બંધ કરે છે, કોઈ માણસો દેખાતું નથી. પછી એમને થયું કે હશે કોઈ સફાઈવાળો નોકર ચાકર કોઈ એવો માણસ હશે, પણ એમને કોઈ માણસો દેખાયું નહીં. પછી પાછું એમને થયું કે ચાલો પવનથી કદાચ બારી ખુલે ને બંધ થતી હશે, પવનથી બારી ખુલે બંધ થતી હશે. એવામાં અચાનક એમને બોલ વાગ્યો માથામાં અને બેભાન થઈને પડી ગયા. પછી એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઓપરેશન કરીને એમને માથામાં જે ખોપડીમાં 8 પીસ હોય છે એ 8માંથી 1 કે 2 પીસ એમને સ્ટીલના એટલે સ્પેશિયલ મેટલના મૂક્યા. એટલે એમની ઓળખાણ હતી કે નરીમાન કોન્ટ્રાક્ટર અને સ્ટીલની ખોપડી છે. એટલે આના પછી પણ આપણે શીખવાનું કે જે કામ કરતા હોઈએ એમાં ધ્યાન રાખવાનું. હા, પતંગની સિઝન છે, ઉત્તરાયણ છે, એટલે બધા પતંગ તો ચગાવવાના. એટલે મારે મારા મિત્રોને ખાસ તાકીદ કરવાની કે તમે જો પતંગ ચગાવો તો પતંગમાં ધ્યાન રાખજો. બાજુવાળા કામિની ભાભી કે સામેવાળા મોહિની ભાભી જો એમના ધાબા પર કપડાં સૂકવવા આવે તો એ બાજુ ડાફડિયા મારતા નહીં. પતંગનું તો એવું છે કે પવન હોય તો ચડશે, પણ જો તમે ડાફડિયા મારશો તો તમારી પતંગ કપાઈ જશે. અને આ વાતને જો તમારા પત્નીને ખબર પડી તો એમનું મોઢું જરૂર ચડશે. નમસ્તે. હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. ફરી મળીશું.